बड़ोदरा शहर के सनफार्मा रोड से एक वाकये की खबर सामने आई है, जिसमें 7 आरोपियों की गिरफ्तारी कर ली गई है। जो जानकारी मिल रही है उसके मुताबिक पार्वती नगर में रहने वाले 20 साल के हेतराज सिंह बारिया को अगवा कर उसके साथ पहले मार पिटाई की गई और फिर आपत्तिजनक स्थिति में उसका वीडियो बनाया गया। मोबाइल फोन की लेती देती के मामले में 7 लोगों की ओर से हेतराज सिंह का कार में अपहरण किया था, उसे अगवा किया था। तब आपको बता दें कि 20 साल के इस युवा के पास से नकद और मोबाइल फोन की लूट चलाई गई थी और पुलिस केस न करने के लिए जान से मार डालने की धमकी भी दी गई थी। दोस्त का मोबाइल फोन वापस करने के मामले में 20 साल के इस युवा को जमकर पीटा गया था। युवा को बिल कैनाल रोड पर ले जाकर लकड़ी के फटके मारे गए थे, ऐसी भी जानकारी सामने आ गई है। और उसके बाद आपत्तिजनक स्थिति में हेतराज सिंह का वीडियो बनाकर वायरल कर दिया गया था। हाल ही में यह घटना घटी है, तब अटलादरा पुलिस थाने में इस मामले की शिकायत दर्ज हुई, जिसके आधार पर प्रतीक सिंह राजपूत, नील सहानी मिश्रा, आकाश थापा, मनोज यादव, रोहित और तरुण यादव के सामने गुनाह दर्ज कर इस मामले में आगे कार्रवाई शुरू कर दी गई है। तब आपको बता दें कि 7 आरोपियों में से प्रतीक सिंह राजपूत, नील सहानी, मनोज यादव और तरुण यादव की गिरफ्तारी कर ली गई है, जबकि आरोपी अशोक थापा, रोहित और मिश्रा फरार है। इस बारे में ज्यादा जानकारी एसीपी एवी काटकड़ की ओर से दी गई है। अटलादरा पोलीस स्टेशन में एक युवक ने नग्न करी मार मारी मोबाइल और पैसा की लूट कर्या बाबतनो एक गुनो अटलादरा पोलीस स्टेशन में नोंधवामां आवेल छे। जेमां हकीकत एवी छे कि तारीख 7/6/2025 ना रोज फरियादी नामे हेतराज सिंह कल्याणसिंह बारिया जे जायडस होस्पिटल पासे रहे छे पार्वती नगर में, અને આ જે આરોપીઓ છે પ્રતીક સિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500 દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે। જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો અને જાનથી મારી નાખે છે। એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્રએ એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપે જઈને તો ખાલી મને આવી રીતે ના કરીને મને માર્યો હતો। મારા ફ્રેન્ડનો ફોન લીધો હતો, એની માટે મને માર્યો હતો। મારા ફ્રેન્ડનો ફોન જમા કરી લીધો હતો અને આ લોકોએ ટોળું લઈને મને 20-25 જણાનું ટોળું લઈને મને મારવા આવ્યા હતા લોકો બધા। પ્રતીક સિંહ છે, નીલ સહાની છે, મનોજ યાદવ છે, તરુણ યાદવ છે, એવા અન્ય છોકરાઓ આકાશ કાંચો છે ઉર્ફે આકાશ કાંચો, લોકો પર પહેલેથી 4-5 કેસો પહેલેથી છે। આ લોકો પર બધા ગેંગ લઈને ફરે છે। આ લોકો પ્રતીક પહેલા આપણી ઓછી 4-5 વર્ષ પહેલા જ્યારે સ્કૂલ ટાઈમમાં અમારો સિનિયર હતો એ ટાઈમ પર આને બધા મર્ડર કેસમાં જઈને આવ્યો હતો બહાર, તો બધાને છે ને આ લોકોની એટલી ધાક ધમકી એવી હતી કે બધા લોકો આનાથી એ લોકોને પ્રતિકને બધા ભાઈ ભાઈ કહે કે અમારો ભાઈ છે, એટલે હિસાબથી કે ડોન બોનને સમજે કે બધા બેઠક જમાવે છે દુકાનની બહાર, ભાઈ બેઠકો જમાવે છે, બધા છોકરાઓને લઈને બેસે, વિડીયો બનાવે। એ સિવાય પાન કોર્નર કરીને છે અહીંયા આગળ ભાઈલી તે મને બીક હતી કે આ લોકો મારા ઘર આગળ બી આટા મારતા હતા, મારા ઘરની બહાર બી આટા મારતા હતા લોકો, તો મેં મારા ઘરવાળા બી ગભરાઈ ગયા, તને કોઈ માર બારી નાખશે તો હું કરીશ તું? હા, અહીંયા વિનાયક હાઉસિંગ તેથી મને ઉઠાઈને લઈ ગયા હતા। ગ્રેન વિટારા પ્રતીક સિંહની ગાડી હતી એ। મને તો એ જગ્યા પરથી ઉઠાવ્યો, મને આકાશ કાંચાએ ઉઠાવ્યો હતો અને કોઈ બીજો એક છોકરો હતો, એ છોકરાને 2 એક્સેસ આવી હતી, મને બીજા 2 છોકરાનું નામ નહીં ખબર, બાકી 2 એક્સેસ ને એક આકાશ કાંચો વોન્ટેડ છે હમણાં। ભારત પેટ્રોલ પંપ છે ત્યાં લઈ ગયા, તો પ્રતીકની ગાડી હતી, ગ્રેન વિટારા હતી ને એક ઇક્કો હતી, ત્યાં મને પ્રતીકે એના ગાડીમાંથી દંડો નીકાળીને મને માર્યો, બેક પર મને દંડો માર્યો જોરથી। મારવાનો કોઈ સવાલ નતો, ખાલી એક જ વસ્તુ હતી કે તું ફોન કમ માંગ્યો, એવું કે તું મારી જોડે કમ ફોન માંગે છે, તું કોણ છે, બહુ મોટો ભાઈ છે એવું। હા, મને મારીને મારો ફોન બોન બી તોડી નાખ્યો છે જગ્યા પર, મારો ફોન તોડી નાખ્યો હતો, મારા પૈસા બી ખિસ્સામાંથી લઈ જતા, એવું બધું કર્યું માર્યું હતું અહીંયા। કઈ નહીં, મને ન્યાય જોયો છે મેમથી ખાલી, બસ। અમે 4 જણ પકડાયા છે, 2 જણ વોન્ટેડ છે, 8 જણ હતા, વધારે હતા, વધારે નામ नहीं खबर, એટલે ખાલી જેટલા નામ હતા જેટલું ખબર હતી એટલું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।